અમદાવાદની પ્રખ્યાત કેફેમાં ખાવામાંથી મરેલી માખી નીકળી છે। સિંધુ ભવન રોડની કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે। મોંઘીઘાટ કાફેના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદ બાદ ગ્રાહકને બિલ ન આપી મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા કડક ચેકિંગ કરવાની હવે પ્રબળ માંગ ઉઠી છે। કોમો કાફે છે જ્યાં આ કડવો અનુભવ ગ્રાહકને થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી પટેલ જોડાઈ ગયા છે। માનસી, કોમો કાફે અત્યારે ખૂબ જ પ્રખ્યાત છે અને આ જ કાફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ચોક્કસ છે દીપિકા, અવારનવાર અમદાવાદ સ્માર્ટ સિટીમાં આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય છે। ત્યારે સૌથી વધારે એટલે કે સૌથી હાઈ પ્રોફાઇલ કેફે છે અમદાવાદના પોસ્ટ વિસ્તારમાં, તેમાં આ બનાવ બન્યો છે જેમાં કોમો બાય કાફામાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે। કારણ કે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલું આ પ્રખ્યાત અને સૌથી મોંઘું કેફે છે કોમો બાય કાફા, જે ફરી એક વખત વિવાદમાં આવ્યો છે। જેમાં ગ્રાહકને સર્વ કરવામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી મળી આવતા ભારે જે વિવાદ છે તે વિવાદ સામે આવી રહ્યો છે અને ખાસ કરીને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું પણ સામે આવ્યું છે। કારણ કે ગ્રાહકે ઓર્ડર કરેલી જે ગાર્લિક બ્રેડ છે તેમાં માખી મળતા જ તરત કેફેના સ્ટાફને જાણ કરી હતી અને ઘટના સાથે જોડાયેલો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ગાર્લિક બ્રેડ સાથે ખાસ કરીને જે ગ્રાહક છે તે ગ્રાહક ફરિયાદ કરી રહ્યું છે અને મેનેજરને પણ વાત કરતો આ જે વિડીયો છે તે સામે આવી રહ્યો છે, જેમાં પણ સ્પષ્ટ દેખાય છે કે ગાર્લિક બ્રેડ સાથે માખીને પણ ફ્રાય કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। અને આવા નામાંકિત કેફેમાં કે જ્યાં અનેક સેલિબ્રિટીઓ આવતા હોય છે અને જે સૌથી વધુ મોંઘી અને સૌથી હાઈફાઈ કિંમતો માટે જાણીતી છે, ત્યાં આવી બેદરકારી સામે આવી રહી છે। એટલે કે ગ્રાહકે ફરિયાદ નોંધાવતા જ કેફેના જે સંચાલકો દ્વારા બિલ આપવાનો પણ જે ઇનકાર છે તે ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। એટલે કે આ ઘટનાએ વધુ એક વખત કોર્પોરેશનની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે। કારણ કે નામાંકિત રેસ્ટોરન્ટ અને કેફેમાં નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી, તેના જ કારણે આવી અવારનવાર જે બેદરકારી અને ગંભીરતા વારંવાર સામે આવી રહી છે અને હાલ આ મામલે એએમસી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। કારણ કે હજુ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ગ્રાહકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોવાનું સામે આવી રહ્યું છે। જી માનસી, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી પ્રાપ્ત કરીશું।